નિર્બળ ગુજરાત 2 અંતર્ગત 15 દિવસ સફાઈ ઝુંબેશ ચલાવવાની છે, જેમાં 550 કરતાં વધુ તળપસ સફાઈ જવા થનાર છે અને 150 કરતાં વધુ NGO તેમાં ભાગ લેનાર છે. ત્યારે આજે 7મા દિવસના અંતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ 37 શૌચાલયની સફાઈ હાથ ધરવામાં આવી હતી અને 120 મેટ્રિક ટન કચરાને કલેક્ટ કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ સાથે વારંવાર કચરો ફેંકતા નાગરિકો સામે પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે 1 લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં કચરો ફેંકી ગંદકી કરનાર નાગરિકો પાસેથી 8,61,100 રૂપિયા જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. સાથે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નાગરિકોને સ્વચ્છતા મુદ્દે સહભાગી થવા અપીલ કરી છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા નિર્મળ ગુજરાત 2 અંતર્ગત જનભાગીદારી દ્વારા સ્વચ્છતા એ અભિગમ સાથે એ પખવાડિયા સફાઈ ઝુંબેશ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી છે. વડોદરામાં 1 તારીખથી લઈ 1 જૂનથી લઈને 15મી જૂન સુધી અલગ અલગ દિવસે અલગ અલગ એરિયાની સાફ સફાઈ થવામાં આવનાર છે. આજે સફાઈ ઝુંબેશનો 7મો દિવસ છે. અત્યાર સુધીમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, હેરિટેજ ઇમારતો, પુરાતત્વીય સ્થળોની ઇમારતો, તમામ એન્ટ્રી પોઈન્ટ, ફ્લાયઓવર, અંડરબ્રિજ, રેલવે સ્ટેશન, રિક્ષા સ્ટેન્ડ, ટેક્સી સ્ટેન્ડ, તમામ જાહેર મુખ્ય માર્ગો, મોલ, માર્કેટ અને મહાપુરુષની પ્રતિમાઓ, બગીચા અને આજે તમામ સામુદાયિક શૌચાલયોની સફાઈ આમ 7 દિવસના એટલે 1 અઠવાડિયું પૂરું થયું છે. આ 7 દિવસમાં લોકોનો પ્રતિસાદ સારો રહ્યો છે. લગભગ 150 કરતાં વધુ NGO આમાં ભાગ લઈ રહી છે અને 550 કરતાં વધારે સ્થળોની સફાઈ થવા જનાર છે. ત્યારે આજે લગભગ 37 જેટલા સામુદાયિક શૌચાલયની સફાઈ કરવામાં આવી અને અત્યાર સુધીમાં 7 દિવસમાં 120 મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરી કલેક્ટ કરી અને એનો યોગ્ય નિકાલ કરેલો છે. એ સિવાય સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ IC એક્ટિવિટી કરવામાં આવી છે. 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણને વેગ આપવાનું કામ કર્યું છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન માટે અને કાપડની થેલી અને પેપરની થેલીનું ચલણ વધે અને લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિક કે 75 માઇક્રોનથી નાના અને 120 માઇક્રોનથી પણ નાના પ્લાસ્ટિકનો યુઝ ઓછો કરે એ માટેની પણ જાગૃતિ ફેલાવવાનું કામ વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. લોકો ન સુધરે, પોતાના વ્યવહારમાં આદતમાં બદલાવ ન લાવે તો પછી દંડ કરવાની પણ જરૂરત પડતી હોય છે અને આટલા દિવસમાં આજના દિવસમાં લગભગ 1,05,000 જેટલો નાગરિકોને દંડ કરવામાં આવ્યો છે કે જે લોકો જાહેર સ્થળો પર ગંદકી કરી રહ્યા છે. 7 દિવસમાં અત્યાર સુધીમાં 8,61,100 રૂપિયાનો દંડ કોર્પોરેશને નાગરિકો પાસે કે જે બેજવાબદારીભર્યું વર્તન કરી રહ્યા છે એમની પાસેથી વસૂલ કરેલો છે. કોર્પોરેશન પોતાનું તંત્ર સજ્જ કરી રહી છે. લોક ભાગીદારી દ્વારા, જન આંદોલન દ્વારા, લોકોના પાર્ટિસિપેશન દ્વારા, NGOના પાર્ટિસિપેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ અને વધુ ક્લીન સિટી બને એ દિશામાં કોર્પોરેશન કટિબદ્ધ છે. એ દિશામાં કોર્પોરેશન એક પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. આપના માધ્યમથી તમામ નાગરિકો અને તમામ NGO અને તમામ નાગરિકોને એક વિનંતી છે કે આપણે પણ આપણા સ્વભાવમાં, આદતમાં બદલાવ કરીએ. કોર્પોરેશન જે પ્રયાસ કરી રહી છે એમાં આપણો પોતાનો સહકાર આપીએ. વડોદરા શહેર આવનારા દિવસોમાં ઓપન સ્પોટ્સ ફ્રી સિટી બને, ગાર્બેજ ફ્રી સિટી બને અને સ્વચ્છ, સુંદર, હેલ્ધી અને હેપી બને એ દિશામાં આપણે સૌ સહકાર આપીએ. કોર્પોરેશન પોતાની રીતે કટિબદ્ધ છે. આવનારા દિવસોમાં હજુ પણ વધુ સક્ષમ રીતે સ્વચ્છતા માટે ઝુંબેશ લેવામાં આવશે, વધુ પગલાં ભરવામાં આવશે.